પાકિસ્તાન તંગદિલી વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનથી હુમલો કરતા જમ્મુની અંદર બ્લેકઆઉટ કરી દેવાયું છે। જી હા, જમ્મુ એરપોર્ટ પર પાકિસ્તાની સેનાએ રોકેટથી હુમલો કર્યો છે। જમ્મુ એરપોર્ટ પર હવાઈ હુમલો કરતા જ બ્લેકઆઉટ કરી દેવાયું છે। પૂર્વ ડીજીપી એસપી વૈદે ટ્વીટ કરી जानकारी આપી છે કે જમ્મુમાં 5 થી 7 બ્લાસ્ટના અવાજ સંભળાયા છે। સતવારી કેન્ટ અને ચન્ની વિસ્તારમાં હુમલો કરાયોની ખબર છે। જમ્મુમાં ઇમરજન્સી સાયરન ગુંજી રહ્યા છે। જમ્મુમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે। સાથે જ કાશ્મીરના કુપવાડામાં ભારે ગોળીબાર થઈ રહ્યાના સમાચાર છે। રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ બ્લેકઆઉટની જાહેરાત કરી દેવાઈ છે। મતલબ સાફ છે કે આજે રાતનો સમય છે એ જમ્મુની અંદર આખું જમ્મુ બ્લેકઆઉટ થઈ ગયું છે। ખૂબ જ જે ખબર સામે આવી રહી છે, આખા જમ્મુની અંદર અંધારપટ છવાઈ ગયું છે, બ્લેકઆઉટ કરી દેવાયું છે। અને જે કહેવાય રહ્યું છે કે વૈષ્ણોદેવી મંદિર પરિસર પણ સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવાયું છે। આ એક મોટી ખબર છે। જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે કોઈ વ્યક્તિ હવે સંપર્ક થઈ શકતો નથી, મોબાઈલ સેવાને પણ અસર થઈ છે। એ પ્રકારની પણ ખબર હાલમાં સામે આવી રહી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ એક મોટી જાણકારી હાલમાં સામે આવી રહી છે। જમ્મુની અંદર, આખા જમ્મુની અંદર આ બ્લેકઆઉટ કહ્યું છે અને લગભગ રાજસ્થાન બોર્ડર પર પણ બ્લેકઆઉટ કરી દેવાયું છે। કયા વિસ્તારમાં? ચન્ની વિસ્તાર અને સતવારી કેન્ટ જે વિસ્તાર જે છે એ ત્યાં બ્લેકઆઉટ કરી દેવાયું છે। તો કહેવાય રહ્યું છે કે જમ્મુની અંદર પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો છે, જેના કારણે આ બ્લેકઆઉટ કરવાની ફરજ પડી રહી છે। જમ્મુ એરપોર્ટ પર હવાઈ હુમલો કરતા જ બ્લેકઆઉટ કરી દેવાયું છે। જમ્મુની અંદર મોબાઈલ સેવા પ્રભાવિત થઈ છે। સતવારી કેન્ટ અને ચન્ની વિસ્તાર પર હુમલો કરવામાં આવ્યો છે। હાલાકી S-400 કહેવાય રહ્યું છે કે કેટલીક મિસાઇલોને તોડી પાડી છે। આ પ્રકારની પણ ખબર હાલમાં સામે આવી રહી છે। જમ્મુની અંદર 8 મિસાઇલો S-400 તોડી પાડી છે। આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે। પાકિસ્તાને જે ડ્રોનથી હુમલો કર્યો છે, પાકિસ્તાની સેનાએ રોકેટથી હુમલા કર્યા છે, એને પણ તોડી પાડવામાં આવ્યા છે। પણ જે ખબર છે, જમ્મુમાં ઇમરજન્સીના સાયરન વાગતા જ લોકો અલર્ટ છે અને 8 મિસાઇલને ભારતે તોડી નાખી છે। આ પણ જાણકારી હાલમાં સામે આવી રહી છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। જમ્મુની અંદર આપ જોઈ રહ્યા છો બ્લેકઆઉટ થઈ ગયું છે। રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં પણ